ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ભૂગોળનું નવું ચેપ્ટર શરૂ કરીશું. ચેપ્ટર નંબર 13, ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના, ભૂપૃષ્ઠ 1. બરાબર, આ ભૂગોળનું પહેલું ચેપ્ટર આપણું થશે. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વની અંદર ભારતનું એક આગવું સ્થાન છે. ભારત એક આગવું સ્થાન ધરાવે છે વિશ્વના ઘણા બધા દેશોની અંદર. એક વિશાળ દેશ છે. સંસ્કૃતિની દ્રષ્ટિએ જોઈએ તો બહુ ભિન્ન ભિન્ન વારસાઓની બનેલી આપણી સંસ્કૃતિ છે. કારણ કે ભારત દેશે હંમેશા કોઈ પણ પ્રજા હોય તો એને પોતાના દેશમાં આવકારી છે. બરાબર, એટલે આપણા દેશની અંદર ની જે સંસ્કૃતિ છે એ વિભિન્ન પ્રકારની છે. કારણ કે ઘણા બધી પ્રજાઓ ભારતમાં આવી, ભારતમાં વસવાટ કર્યો અને ઘણી પ્રજાઓ તો ભારતની થઈને જ રહી. બરાબર, એ આપણે સૌ ઇતિહાસમાં 7મા ધોરણમાં પણ શીખી ગયા છીએ. એટલા માટે ભારતની જે કંઈ પણ સંસ્કૃતિ છે એમાં ઘણી બધી વિભિન્નતા જોવા મળે છે. ઘણી બધા ધર્મ પાળતી પ્રજા વસે છે. ખોરાકની દ્રષ્ટિએ, પહેરણની દ્રષ્ટિએ, બોલીની દ્રષ્ટિએ, બરાબર, રહેણી કહેણીની દ્રષ્ટિએ તો બધી વિભિન્નતા ભરેલો એક દેશ છે એવું કહી શકાય. કે બધા જ પ્રકારના ધર્મો, બધા જ પ્રકારની જાતિઓ એ ભારતની અંદર આપણને જોવા મળે છે. અને આ ઉપરાંત આટલા વર્ષોનો ઇતિહાસ જોઈએ તો ભારતની અંદર કુદરતી અને માનવ સર્જિત એવી ઘણી આફતો આવી છે. બરાબર, ગુલામીમાંથી 200 વર્ષ સુધી ગુલામ રહ્યા આપણે. પોર્ટુગીઝો અને અંગ્રેજોની ગુલામીમાંથી પસાર થયા અને કુદરતી ઘણી આફતો, ભૂકંપ છે, પૂર છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આવી ઘણી કુદરતી આફતો હોવા છતાં પણ ભારતે વારંવાર બેઠું થયું છે અને પોતાનો વિકાસ કર્યો છે. આપણો ઇતિહાસ છે અને જેના માટે આપણને સૌને ગૌરવ છે. તો અહીંયા આગળ ભૌગોલિક પરિસ્થિતિ આ તો થઈ, સાંસ્કૃતિક વાતો થઈ, એના વિકાસની વાત થઈ. પરંતુ જો આપણે ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોઈએ તો ભારત એક વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. આપણને એમ થાય કે બીજા કોઈ દેશમાં નહીં ને આ યુરોપિયન પ્રજાઓ બધી ભૂતકાળની અંદર ભારતમાં આવવા માટે જ કેમ આકર્ષાય? તો આપણને સૌને ખબર છે કે એક સમયમાં ભારત એ સોનાની ચીડિયા કહેવાતું. બધી જ રીતે સોનાની ચીડિયા એટલે કે ભારતમાં સોનું હતું એવો કહેવાનો મતલબ નથી, પરંતુ ભારતની જે ભૌગોલિક દ્રષ્ટિએ એનું જે સ્થાન છે એ અતિ મહત્વનું છે. અને આ ઉપરાંત આપણને ખબર છે કે જે યુરોપિયન પ્રજા હતી એને ભારતના મરી મસાલા, તેજાના, ગળી, સુતરાઉ કાપડ આ બધા વગર બિલકુલ ચાલતું નહીં. કારણ કે યુરોપિયન જે દેશો હતા એની અંદર ઠંડીનું પ્રમાણ વધારે રહેતું. એના માટે એમને અહીંના મરી મસાલા ખૂબ ઉપયોગી નીવડતા અને એ ભારત સિવાય બીજે ક્યાંય એમને પ્રાપ્ત થાય એમ નહોતા. એટલા માટે આપણે એનો ઇતિહાસ જોવા જઈએ ભારતનો તો આવી ઘણી બધી પ્રજાઓ, મુગલો આવ્યા અને અંગ્રેજો આવ્યા અને ડચ લોકો આવ્યા, ફ્રેન્ચ આવ્યા, વલંદાઓ આવ્યા, આવી ઘણી બધી પ્રજાઓએ આવીને ભારતની અંદર પોતે વ્યવસાય અર્થે પણ આવ્યા છે અને કાયમી અર્થે પણ. પારસી લોકો, જે આપણે પારસીઓની ખબર છે ને કે પેલી રાજાની વાર્તા છે કે અમારું એમ કે રાજ્ય છલોછલ ભરાયેલું છે, એની અંદર ક્યાંય તમને સમાવવા માટે જગ્યા નથી. તો પારસીઓએ પેલા દૂધના પ્યાલાની અંદર સાકર રાખી અને ઓગાળીને આપેલી કે આમાં જગ્યાની જરૂર નથી, અમે તમારી સંસ્કૃતિમાં એવી રીતના ભળી જઈશું કે એક મીઠાશની જેમ ભળી જઈશું. તો એ વસ્તુ પણ હકીકત છે કે પારસીઓએ હવે ભારતીય થઈને રહી ગયા છે. બરાબર, તો આ વસ્તુ કહેવાનો મતલબ છે કે આપણે ઘણા બધી સંસ્કૃતિને અપનાવેલી છે અને એની ભૌગોલિક દ્રષ્ટિએ જે સ્થાન ધરાવે છે ભારત, એના કારણે ઘણી બધી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય છે. તો અહીંયા આપણે ભારતનું સ્થાન, કદની વાત કરીએ. ભારતનું સ્થાન, પહેલા તો ભારતનું સ્થાન ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ. ભૌગોલિક દ્રષ્ટિએ આપણે અગાઉના ચેપ્ટરમાં પણ 8મા ધોરણમાં આપણે શીખી ગયા અક્ષાંશ, વૃત્ત, રેખાંશ. તો પૃથ્વીના ગોળા પર જે કાલ્પનિક આડી રેખાઓ છે એને આપણે અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખીએ છીએ અને જે ઊભી રેખાઓ છે એને રેખાંશ વૃત્ત તરીકે ઓળખીએ છીએ. આગળના ધોરણમાં આપણે અભ્યાસ આના વિશે કરી રહ્યા છીએ.
તો જે આડી લાઈનો છે, જેમ કહેવાય કે વિષુવવૃત્તની લાઈન 0 વિષુવવૃત્ત છે મેન, તો આ વિષુવવૃત્તની લાઈન છે પૃથ્વીના ગોળાર્ધના બે ભાગ પાડે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો ભારત એ ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો વિશ્વના જે બે ભાગ પડે છે વિષુવવૃત્તના કારણે, તો એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે એવું આપણે કહી શકાય. અને રેખાંશની દ્રષ્ટિએ જોઈએ તો એ પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે એવું કહી શકાય. જો અહીંયા આગળ આપણે આકૃતિ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ જે પૃથ્વીના ગોળા પર આડી જે લાઈનો છે એને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ. એમાં સૌથી મોટું અક્ષાંશ એટલે કે વિષુવવૃત્ત જે 0 ડિગ્રી પર આવેલું છે એ પૃથ્વીના બે ભાગ કરે છે. ઉપરનો ભાગ છે એને ઉત્તર ગોળાર્ધ કહેવામાં આવે અને નીચેના ભાગને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. આ રીતે યાદ રાખીશું. જ્યારે અક્ષાંશની રેખાંશની વાત કરીએ તો જે રેખાંશ પૃથ્વીના આ ઊભા બે ભાગ કરે છે, તો આ ભાગને આપણે પૂર્વ ગોળાર્ધ કહીશું અને આ ભાગને આપણે પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખીશું. તો ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં અને આમ જોવા જઈએ તો પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. ભારતનો જે મુખ્ય ભૂમિખંડ છે જેનો વિસ્તાર એ આપણે નકશામાં જોવા જોઈએ અક્ષાંશ અને રેખાંશની દ્રષ્ટિએ, તો આ રીતે એને જોઈ શકાય. ભૂમિખંડનો વ્યાપ જોવા જઈએ તો અક્ષાંશની દ્રષ્ટિએ જોવા જઈએ તો 8.4 ડિગ્રીથી 37.6 ડિગ્રી અક્ષાંશ, અને જ્યારે 68.7 થી 97.25 ડિગ્રી રેખાંશ. અક્ષાંશ રેખાંશ જે 8મા ધોરણમાં શીખી ગયા છીએ, તો એ રીતે તમે અહીંયા તમારા નકશાની અંદર પણ તમે જોઈ શકો છો કે અક્ષાંશ રેખાંશ. તો ભારત ક્યાં આવેલું છે, જે આખું આ વ્હાઈટ દેખાય છે એ ભારતનો વિસ્તાર બતાવે છે, બરાબર. તો અહીંયા આગળ જે ઊભી લાઈનો જે છે રેખાંશ, તો ક્યાંથી શરૂઆત આપણે અહીંયા આગળ કરી શકીએ, જોઈ લો. અહીંયા રેખાંશ 68.7 થી 97.25 આવેલું છે રેખાંશની વાત કરીએ, અને 8.4 થી 37.6 અહીંયા આગળ તમે નકશામાં ડિટેલમાં જોઈ લો. બાજુમાં તમને માપ પણ આપેલું છે કે કેટલા અક્ષાંશ ને કેટલા રેખાંશે ભારતનો વિસ્તાર એ સંપૂર્ણ થાય છે, બરાબર. તો આ પણ એક યાદ રાખવા જેવો મુદ્દો છે કે 8.4 થી 37.6 ડિગ્રી અક્ષાંશ આવેલું છે. 68.7 થી 97.25 ડિગ્રીએ રેખાંશ પર આવેલું છે. અને ભારતની બરાબર મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, બરાબર. આપણે એ વસ્તુ બી અહીંયા આગળ જોઈશું કે એક રફ નકશો બતાવીએ કે બરાબર મધ્યમાં બે ભાગ પાડનાર વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત, બરાબર. વિષુવવૃત્તથી ઉપર 23.5 ડિગ્રીએ મકરવૃત્ત અને નીચે સેમ 23.5 ડિગ્રી, અહીંયા 23.5, આ 0 વિષુવવૃત્ત 0 ડિગ્રી પર આવેલું છે, ત્યાંથી 23.5 મકરવૃત્ત અને કર્કવૃત્ત આવશે, કર્કવૃત્ત અને 23.5 મકરવૃત્ત. તો ભારતની બરાબર મધ્યમાંથી અહીંયા ગુજરાત આપણે જોઈએ, આ ઇન્ડિયાનો એક રફ નકશો બતાવું છું, બરાબર. તો બરાબર મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, તો જે ભારતના સરખા બે ભાગ કરે છે, બરાબર. અહીંયા અરુણાચલ પ્રદેશમાંથી પસાર થવાની શરૂઆત થાય છે મધ્યમાંથી, તો આપણે ગુજરાતમાં પણ આ મહેસાણા જતા તમે ઘણી વખત ત્યાં ગોઝારિયાની આસપાસ તમને એક બોર્ડ જોવા મળશે
કે અહીંયાથી કર્કવૃત પસાર થાય છે. એનો મતલબ કે કોઈ રેખા દોરેલી નથી, પણ આ એક આપણી સવલત માટે થઈને અક્ષાંશ, રેખાંશ, કર્કવૃત, મકરવૃત્તની લાઈનો દોરવામાં આવી છે કે જેનાથી આપણે કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન જોઈ શકીએ. જેમ આપણે અત્યારે મોબાઈલની અંદર જીપીએસ સ્ટાર્ટ કરીએ છીએ તો એ મેપ દ્વારા આપણે જે તે સ્થળે ઇઝીલી પહોંચી શકીએ, અથવા એ જે તે સ્થળે જ્યાં આપણે પહોંચવું છે એ પર્ટિક્યુલર ક્યાં આવેલું છે, કેટલા સમયમાં આપણે પહોંચીશું, બાય કાર કે બાય ટુ વ્હીલર કે ચાલતા તમે કેવી રીતે પહોંચો છો, બરાબર. તો એ આપણને સમય પણ બતાવે છે. તો કહેવાનો મતલબ અક્ષાંશ, રેખાંશ દ્વારા આપણે જીપીએસ ટ્રેસ કરી શકીએ છીએ. એ વસ્તુ અહીંયા છે. ટૂંકમાં કર્કવૃત છે એ ભારતના 2 સરખા ભાગ પાડે છે. હવે જે કર્કવૃત બરાબર મધ્યમાંથી પસાર થાય છે એનો દક્ષિણ ભાગ, એટલે કે નીચે સાઉથની સાઈડ જતા જઈએ આપણે, તો સાઉથનો જે ભાગ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. તો જેમ જેમ એ દક્ષિણ તરફ એ ભાગ જાય એમ સાઉથનો ભાગ કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે, બરાબર. જ્યારે ઉત્તરનો ભાગ છે એ વધારે પહોળો થતો જાય છે, એ બ્રોડ છે. ઉત્તરનો કર્કવૃતની ઉત્તરનો જે ભાગ છે એ બ્રોડ છે, અને નીચે જેમ દક્ષિણમાં જેમ જતા જઈએ એમ એક ત્રિકોણાકાર રચના દેખાતી જાય છે, અને એ ત્રિકોણાકાર રચના એ સાંકડી થતી જાય છે. આપણને ખબર છે કે ભારત એ 3 બાજુ દરિયાથી ઘેરાયેલો વિસ્તાર છે, કે જેની પશ્ચિમમાં અરબ સાગર, જે ગુજરાત આપણે કહીએ છીએ, આપણો દરિયા કિનારો છે એ અરબ સાગરનો છે. જ્યારે નીચે સાઉથમાં જોઈએ તો હિન્દ મહાસાગર છે, અને પશ્ચિમમાં જોઈએ તો બંગાળની ખાડી છે. આ 3 સમુદ્ર ઘેરાવથી એ બંધાયેલો છે. એટલા માટે આપણે આને દ્વીપકલ્પ પણ કહી શકીએ. જે આપણો સાઉથનો આખો વિસ્તાર છે એને આપણે દ્વીપકલ્પ તરીકે પણ ઓળખીએ. દ્વીપકલ્પનો મતલબ શું થાય કે જેની 3 બાજુ પાણી હોય અને વચ્ચે જમીનનો વિસ્તાર હોય, જેને આપણે દ્વીપકલ્પ કહીએ. તો ભારતને આપણે દ્વીપકલ્પ પણ નીચેનો જે દક્ષિણનો વિસ્તાર છે એને આપણે દ્વીપકલ્પ તરીકે ઓળખી શકીએ, કારણ કે એ 3 બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે. હવે અહીંયા એ વાત કરીએ કે ભારત દેશના અક્ષાંશ અને રેખાંશ બંને લગભગ સરખા, અર્થાત 30 ડિગ્રીના છે, બરાબર. અક્ષાંશ અને રેખાંશ આપણે ગણીએ તો અહીંયા જો તમે નકશામાં જોઈ શકો છો, પાછળ જે પેજ નંબર 100 પર જે નકશો તમને આપેલો છે એમાં હું તમને સમજાવું. તો જેટલા અક્ષાંશ અને રેખાંશ ભારતમાંથી પસાર થાય છે તો એ બંનેની જે સમાનતા છે એ સરખી છે, બરાબર. 30 અંશે એ બંને 30 ડિગ્રી જેટલા છે. અને જ્યારે આપણે અહીંયા વાત કરી કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો જે વિસ્તાર, તમે એ જ મેપની અંદર જુઓ કે છેક ઉપરનો જે સાઈડ છે લદ્દાખ, બરાબર. અહીંયાથી શરૂઆત કરો તો છેક અહીંયા આગળ નીચે સાઉથમાં કન્યાકુમારી સુધીની જે લંબાઈ છે એ છે 3214 કિલોમીટર. 3214 કિલોમીટર. જ્યારે તમે અહીંયા આગળ અરુણાચલ પ્રદેશથી તો ગુજરાત સુધીનું માપ તમે જુઓ તો 2933 કિલોમીટરનું છે. એટલે તમે એ જોઈ શકો કે ભારત છે એ લંબાઈ અને પહોળાઈ બંનેનો જે ડિફરન્સ છે એ ખાસ નથી. એક છે 3214 અને જે આડો આપણે વિસ્તારની વાત કરીએ તો 2933. તો એ બંનેમાં ખાસ કંઈ ડિફરન્સ આપણે જોઈ શકતા નથી. જે 200-250 કિલોમીટરનો ડિફરન્સ છે એ બહુ માઇનોર ડિફરન્સ કહેવાય. એટલે કે બંને સરખું છે, બરાબર. ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ એનું જે માપ છે એ સરખું જ સરેરાશ આપણે કહી શકીએ. અને પૂર્વમાં આપણને સૌને ખબર છે કે સૂર્ય કઈ બાજુ ઉગે છે? પૂર્વમાં ઉગે છે. તો પૂર્વથી પશ્ચિમ, પૂર્વ પશ્ચિમનું જે ડિસ્ટન્સ જેટલું છે એના કારણે એનો જે સ્થાનિક સમય છે એમાં 2 કલાકનો ડિફરન્સ જોવા મળે છે, બરાબર. સ્થાનિક સમય આપણે 8મા ધોરણમાં શીખી ગયા. સ્થાનિક પ્રમાણ સમય, જે પ્રમાણભૂત સમય જેને કહેવાય છે. તો એ જે લાઈન છે એ આપણા ભારતમાંથી 5 રાજ્યોમાંથી પસાર થાય છે. એની ડિટેલ આપણે આગળ લઈશું, કયા કયા 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને પ્રમાણભૂત સમયનું ઇમ્પોર્ટન્સ શું હોય છે, બરાબર. તો એ ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે, અને એ જે 5 રાજ્યોનો સ્થાનિક સમય જે હોય છે
એટલે કે એનો જે સમય હોય એ વખતનો એના ઉપરથી આપણો કહેવાય કે આખા રાષ્ટ્રનો જે સમય છે એ નક્કી કરવામાં આવતો હોય છે. એટલે કે ભારતનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે આ 5 રાજ્યોના. એટલે આપણે અરુણાચલ પ્રદેશમાં જો એક ઉદાહરણ લઈએ આપણે કે અરુણાચલ પ્રદેશની અંદર જો સવારે 4 વાગે સૂર્ય ઉગતો હોય, બરાબર, તો ગુજરાતની અંદર 6 વાગે સૂર્ય ઉગે. સૂર્ય ઉગે ઇન ધ સેન્સ કે અરુણાચલ પ્રદેશમાં સવારે 4 વાગે અંજવાળું થઈ જતું હોય અને ત્યાં આગળ સવાર પડી જતી હોય, તો એ સમયે બરાબર 4 વાગે ગુજરાતની અંદર જુઓ તો ગુજરાતની અંદર તમને અંધારું થશે અને મધ્યરાત્રિ હશે, લોકો સૂતા હશે. તો અરુણાચલ પ્રદેશ પશ્ચિમમાં અને ગુજરાત પૂર્વમાં, અરુણાચલ પ્રદેશ પૂર્વમાં અને ગુજરાત પશ્ચિમમાં, તો બંને વચ્ચે 2 કલાકનો ડિફરન્સ છે સૂર્ય ઉગવા માટે. જે ડિફરન્સ છે આ ડિફરન્સ છે રેખાંશ વૃત્તોને કારણે આવે છે. ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો. અહીંયા આગળ તમને રેખાંશ વૃત્ત ક્યાં જોવા મળે છે? તો જે પ્રમાણ સમયની રેખા છે, આ તમને ડોટ ડોટ વાળી જે રેખા દેખાય છે આખી, બરાબર, એ પ્રમાણભૂત રેખા છે કે જેના દ્વારા સમય નક્કી કરી શકાય છે. તો આ જે રેખા છે એનું 82.30 પૂર્વ રેખાંશ જે છે એ પ્રમાણભૂત સમય નક્કી કરે છે અને ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. અને એ 5 રાજ્યોના સમય પરથી ભારતનો પ્રમાણભૂત જે 5 રાજ્યોનો સ્થાનિક સમય છે એ સરખો હોય. જ્યાંથી સમય રેખા પસાર થતી હોય એ બધા જ રાજ્યોમાં એક સરખો સમય હોય. તો એ 5 રાજ્યોનો જે સ્થાનિક સમય છે એના પરથી આપણે ભારતનો પ્રમાણભૂત સમય નક્કી કરવામાં આવ્યો છે. 10 ને 10 નો આપણો પ્રમાણભૂત સમય આપણે માનીએ છીએ, બરાબર ને? તો એ પરથી આ 5 રાજ્યો પરથી એનો સ્થાનિક સમય નક્કી કરવામાં, પ્રમાણભૂત સમય નક્કી કરવામાં આવ્યો છે. તો હવે આપણે આગળ જોઈશું. તમે અહીંયા કર્કવૃત્ત પણ જોઈ શકો છો તમારા ચિત્રની અંદર, જે તમને મેપ આપ્યો છે એમાં. કર્કવૃત્ત ક્યાં છે? આ જે આખી આડી લાઈન જે દેખાય છે, બરાબર, ભારતના મધ્ય ભાગમાંથી જ આખી પસાર થાય છે, બરાબર, જે ભારતના ઉત્તર અને દક્ષિણ એવા 2 પાર્ટ કરી રહી છે. અને આ દક્ષિણ ભાગ આપણે જોયો કે આ ત્રણેય બાજુ એ સમુદ્રથી ઘેરાયેલો છે. આથી એને દ્વીપકલ્પ પણ આપણે કહીએ છીએ. જેમ જેમ દક્ષિણમાં નીચેની સાઈડ જતા જઈએ તેમ એનો ભાગ એકદમ સાંકડો થતો જાય છે અને એ આજુબાજુ સમુદ્રથી ઘેરાયેલો જોવા મળે છે. તો આટલી સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે ભારતનું સ્થાન ક્યાં આવેલું છે, એટલે કેટલા અક્ષાંશ ને કેટલા રેખાંશમાં આવેલું છે, એનું કદ કેવું છે, કે ઉપર ઉત્તરની સાઈડ જતા જઈએ કર્કવૃત્તની ઉપરની સાઈડ તો એકદમ બહોળું છે, આખી હિમાલયની ગિરિમાળા આખી પથરાયેલી છે, બરાબર. અને જેમ તમે દક્ષિણમાં જતા જાઓ છો એમ દક્ષિણમાં એનો ભાગ કેવો થતો જાય છે, સાંકડો થતો જાય છે. ભારતનો કુલ વિસ્તાર જોઈએ વિસ્તારની દ્રષ્ટિએ તો 32.8 લાખ ચોરસ કિલોમીટર, બરાબર. આ પણ એક મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે કે ભારતનો કુલ વિસ્તાર ની વાત કરીએ તો 32.8 લાખ ચોરસ કિલોમીટર, 32.8 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ભારત ધરાવે છે. અને વિસ્તારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારત એ વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે આવે છે અને વસ્તીની દ્રષ્ટિની વાત કરીએ તો ભારત બીજા ક્રમે આવે છે, બરાબર. ચીન પછી આપણો બીજો નંબર આવે છે. વિસ્તારની દ્રષ્ટિએ આપણી આગળ 6 દેશો છે. તો કયા કયા દેશો છે એના નામ પણ આપણે યાદ રાખવા જરૂરી બને છે. વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો પહેલું રશિયા. રશિયા એ સૌથી મોટું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ ગણાય. બીજી વાત કરીએ કેનેડા. ત્રીજા દેશ યુએસ.
ચોથું ચીન, પાંચમું બ્રાઝિલ અને છઠ્ઠું ઓસ્ટ્રેલિયા. બરાબર, આ 6 દેશો છે કે જે ભારત કરતા વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે. સૌથી પહેલા રશિયા આવશે, પછી કેનેડા આવશે, પછી યુએસ આવે છે, પછી ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. આ 6 દેશ અને 7મા ક્રમે વિસ્તારની દ્રષ્ટિએ ભારત આવે છે. બરાબર, આ સમજાય. ભારતનો ભૂમિ ભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. બરાબર, આપણે એશિયા ખંડનો આખો નકશો જોઈએ તો એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આપણો ભારત આવેલો છે એવું કહી શકાય. તેની ઉત્તરમાં, એટલે કે આપણે ઉત્તર સાઈડ જોઈએ તો ઊંચી પર્વતમાળાઓ છે. બરાબર, આખી હિમાલયની ગિરિમાળાઓ દેખાય છે આપણને. જો આપણે નેપાળ કે તિબ્બત, ચીન એ બધા દેશો સાથે કનેક્શન કરવું હોય તો એ પર્વતીય વિસ્તારો દ્વારા જ આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, સ્થળાંતર એકબીજા સાથે કરી શકીએ છીએ. પણ એના માટે પર્વતીય વિસ્તારની જરૂર પડે છે, એમાંથી જવું પડે છે. પરંતુ અને જો જમીન માર્ગ શોધવા રહીએ તો ખાસા બધા હજારો કિલોમીટરનું ડિફરન્સ એમાં જોવા મળે છે. દક્ષિણ ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, આપણે વાત કરી, પૂર્વમાં બંગાળની ખાડી છે, પશ્ચિમમાં અરબ સાગર છે અને નીચે દક્ષિણમાં એ હિન્દ મહાસાગર, એટલે કે ત્રણેય બાજુ એ પાણીથી ઘેરાયેલો વિસ્તાર જોવા મળે છે. આ તમને જ્યારે સ્થાન અને કદ પૂછાય તો આ બધી ડિટેલ તમારે આપવી પડે. અને દક્ષિણે હિન્દ મહાસાગર, સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણને ખબર છે કે પહેલાના સમયમાં જ્યારે રોડ માર્ગ નહોતા, હવાઈ માર્ગો નહોતા, ત્યારે એકમાત્ર માર્ગ હતો, એ હતો જળમાર્ગ. અને લોકો જળમાર્ગના રસ્તે જ એક દેશમાંથી બીજા દેશમાં આ વસ્તુની આયાત નિકાસ હોય કે અવર જવર જે રહેતી એ જળમાર્ગના રસ્તે જ થતી. અને જળમાર્ગ એ ખૂબ ઇમ્પોર્ટન્સ હતો એ વખતે. એટલે કે આપણી સંસ્કૃતિ નું જે વહન કરનાર માર્ગ કહેવાય તો આપણે એને જળમાર્ગ કહીએ. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલી સાંસ્કૃતિક તત્વોને સ્વીકારેલા છે અને ભારતીય સમાજમાં જેઓ બહારથી આવેલા જે કંઈ પણ તત્વો છે એ ભળી ગયેલા છે. હવે અહીંયા આગળ ભારતનું વ્યૂહાત્મક સ્થાન તમે જોઈ શકો છો કે ભારત છે એ એટલું ઇમ્પોર્ટન્સ છે ભૌગોલિક દ્રષ્ટિએ કે દરેક પ્રજા ભારતમાં જ કેમ આવીને વસી, બરાબર, બીજા કોઈ દેશમાં નહીં. કારણ કે ભારતનું ભૌગોલિક સ્થાન જ એવું છે કે પહેલા જ્યારે જળમાર્ગ હતા ત્યારની વાત છે કે જ્યારે જળમાર્ગ હતા ત્યારે કોઈ પણ દેશના વ્યક્તિને બીજે કોઈ પણ દેશમાં જવું હોય તો ભારત એ સેન્ટર ગણાતું. બરાબર, ભારતમાં થઈને જ તમે અહીંયા આગળ તમને જે 101 નંબરના પેજ પર જે તમને આપેલ છે નકશો, એની અંદર તમે જોઈ શકો છો કે આ જે આ ડોટ ડોટ વાળા જે દેખાય છે ને જળ, એ બધા જળમાર્ગો છે. એની અંદર તમને દેખાઈ શકે છે કે કોઈ પણ દેશમાં, ચાહે યુરોપ હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે કોઈ પણ દેશ હોય, એ દેશમાં જવા માટે તમારે ભારત જ થઈને જ, ભારત ઇન સેન્ટર હતું, એ ભારતમાં થઈને જ એ દરેક સેન્ટરમાં દરેક દેશમાં જઈ શકાતું. આ તમને જે ડોટ ડોટ દેખાય છે એ બધો જળમાર્ગ છે. બરાબર, અને એના દ્વારા જ એક દેશમાંથી બીજા દેશમાં જવું શક્ય હતું. બરાબર, હવે હવાઈ માર્ગ થઈ ગયા, પણ પહેલાના સમયમાં તો હવાઈ માર્ગ પોસિબલ નહોતા. જળમાર્ગો દ્વારા જ એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકાતું. તો આવા સમયે ભારત એ મુખ્ય કેન્દ્ર હોવાના કારણે એ બધાનું ફેવરેટ હતું એવું આપણે કહી શકીએ. બરાબર, તો પછી આગળના અહીંયા આગળ આપણે જોઈએ કે હિન્દ મહાસાગર શીર્ષ સ્થાને ભારતમાં આવેલો છે. અહીંયા આગળ કદાચ વિશ્વના આટલા બધા દેશોમાંથી એક ભારત જ દેશ એવો છે કે જેના નામ પરથી કોઈ સમુદ્રને નામ આપવામાં આવ્યું છે, હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશિયન જેને કહીએ છીએ આપણે. બરાબર, તો એ હિન્દ એટલે હિન્દુસ્તાન, આપણે ભારતને હિન્દુસ્તાન તરીકે પણ ઓળખીએ છીએ અને એના નામ પરથી જ ભારતના નામ પરથી જ એ સમુદ્રને આપણે હિન્દ મહાસાગર, કોઈ મહાસાગરને નામ મળ્યું હોય એવું આ પ્રથમ ઉદાહરણ કહી શકાય. તો એટલા માટે કે ભૌગોલિક દ્રષ્ટિના કારણે અને વેપારિક દ્રષ્ટિના કારણે પણ
બધી જ રીતે ભારત એક યોગ્ય સ્થાન ધરાવે છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે સુએઝ નહેર વિશેની ડિટેલમાં વાત કરીશું. અહીંયા આગળ જો કે આપણે જોઈ જ લઈએ કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં ભારતનું સ્થાન મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નદી નહેર શરૂ થઈ. બરાબર, સુએઝ નહેર તમે આની અંદર ક્યાં જોઈ શકો છો? હા, આ સુએઝ નહેર છે. જુઓ તો ભારત ક્યાં આવેલું દેખાય છે તમને? આ ભારત થઈ અહીંયા અહીંયા સુએઝ નહેર છે. સુએઝ નહેર છે ત્યાં કોઈ રહેણાંક વિસ્તાર નથી, બરાબર, પરંતુ ત્યાં આગળ એક જમીનનો એવો કટકો જ હતો જેને પછી એમાં ફેરફાર કરીને ત્યાં સુએઝ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું, જેના કારણે ભારતથી યુરોપ જવાનો જે રસ્તો છે એ બિલકુલ એનું અંતર છે એ ઘટી ગયું. બરાબર, પહેલા સમયમાં જ્યારે ભારતથી યુરોપિયન, આપણને ખબર છે વાસ્કો ગામા 1498માં સૌપ્રથમ એને જળમાર્ગ શોધ્યો ભારત આવવાનો, અને ભારતમાં આવ્યો તો કેટલા બધા હજારો કિલોમીટર ફરીને આવ્યો હતો. જ્યાં દક્ષિણ આફ્રિકા છે અહીંયાથી થઈને આખું આમ ફરીને જવું પડતું યુરોપના દેશોમાં. પણ સુએઝ નહેર છે એ 1869માં જ્યારે એનું નિર્માણ કરવામાં આવ્યું તો ભારતથી યુરોપ જવા માટેનું 7000 કિલોમીટરનું જે અંતર હતું એ ઘટી ગયું. એટલે કે કેટલું બધું અંતર ઘટી ગયું તો આપણે વિચારી શકીએ છીએ. તો અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા, આફ્રિકા તથા યુરોપના સાંકડા જતા માર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. આપણે જેમ વાત કરી કે બધા જ માર્ગો છે હિન્દ મહાસાગર થઈને જાય છે, એટલે કે હિન્દુસ્તાનને ટચ કરીને જ જાય છે. એટલા માટે આ બધી જ બાજુથી આપણે જોઈએ તો ભારત છે એ બહુ મોકાનું સ્થાન ધરાવે છે. અને એક પછી આ ઉપરાંત વાત કરીએ કે ઇન્ડોનેશિયા, મલાકા સમુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પણ જઈ શકાય છે. ઓસ્ટ્રેલિયા પણ નીચે જઈ શકાય છે. આમ યુરોપના દેશોમાં પણ જઈ શકાય છે. ટૂંકમાં બધા જ દેશોને સાંકળતો એકમાત્ર જે જળમાર્ગમાં મિડલ સેન્ટર કહેવાય તો એ ભારત છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. આપણે વેપાર અર્થે ભારત છે એ વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી જોડાયેલો છે. અને આથી વિચારોનું આદાન પ્રદાન પણ થયું છે. સંસ્કૃતિનું, રહેણીકરણનું, બોલીનું, આ બધું જ આદાન પ્રદાન આપણે વિશ્વના અનેક દેશો સાથે કરેલું છે. અને આથી જ ભારતની સંસ્કૃતિ છે એ વિભિન્ન છે અને વિશ્વના ખૂણે ખૂણે આજે ભારતના લોકો જોવા મળે છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભારતના પાડોશી રાજ્યોની વાત કરીશું અને એની ડિટેલ મેળવીશું. થેન્ક યુ.